કોણ છે મમતા? ભિખારી હે બાપા. ઓહો, તો બટકુક રોટલો પડ્યો દઈ દે એટલે વહી જાય. એ હા. ભિખારી લાવું હું તને ઘરે તમે અહીંયા બાપો હજી જીવે હે જીવનવાળીમાં ક્યાં થાવ નહીં એમ તો લઈ આવું કોણ કીધું કે મેં કીધું હમણાં ફોન પણ નથી લાગતો મેં કીધું મરીને જ જઈને જોતો હું મેં કીધું એ બાજુ મરી ગયો બરાબર ક્યાં આવું હજી પપ્પા ઘરે ને જોઈ દેવો તમને ઈ તો હારું નિયમ છે આમ ખાવ જોઈ જાય તો પણ શું કરું ક્યાં તો શું કરું તમે કેમ આવી વાત કરે પણ કહો તો હું ફોન નથી લાગતો નથી તને મેસેજ લાગતો મારે ઘીરે જવું પડે ક્યાં જવું તો પણ ફોન ઉભા રહ્યો કામ કરો હમણાં ઘરે બેસે ને પછી હું તમને કોલ કરું ને પછી આવો ચડીએ ઘર નીકળો ફોન કરજે હા બાપા કરું હું તો જાવ દે દેખાડો કે મને ખબર એ જણાઈ ગયું અરે પપ્પા જોઈ જાય ફોન કર્યા વગર ના આવી વહી ગયો ભિખારી? હા વયો ગયો બાપા સારું કર્યું. આ મમતા અહીંયા આવતો. મારે જરાક છે ને ભજન મંડળી હે, હા એમાં જવાનું છે. જરાક બધા ગઈઢિયા ભેગા થવાના. તો હું 2-3 કલાક પછી આવીશ. 2-3 કલાક થઈ જાય પપ્પા હા, 2-3 કલાક થઈ જાય કદાચ વધારે વાર લાગે. બરાબર, તો ધ્યાન રાખજે બાટલું ખોલવા. મો ના, ભિખારી કોઈ આવે જાય અમે તો ખોલી નહીં ના નાખવા. પપ્પા તરત થોડું હા ભલે, કામ કાજ હોય તો ફોન કરજે મને. હા ઓકે હો? પપ્પા હા નિરાંતે આવજો પપ્પા ભલે ભલે. એને ફોન કરું ને બોલાવું નહીં हेलो હા क्या हो ક્યાં હોય क्या हो એમ પૂછું હા તો એક કામ કરો પપ્પા ભૈયા ગયા હાલો તમે અત્યારે આવું જો હવે રામ અરે હા હું નથી ગયા હવે હું હા ભૈયા ગયા બહાર ગયા હે હા જલ્દી આવજો હા પણ નથી પાકું ઉડી જાવ છો હા વાંધો નહીં હાલો આવો ભાઈ મતો નથી મળવા દેતો હા હે જો અઢી વાગ્યા હે અરે વીક એકમાં ન કરું હવે ઘરે હું આવી બસ હવે મંડી આવી ને હું આયલો જ જવાનો હતો હે શું કે બાકી તમે શું કહો કઈ નહીં તમારે શું હાલે કઈ નહીં કાંઈ નહીં મતલબ અહીંયા કોઈ ચાકે ને તમે ફોન કર્યા અટે વગર? અટે ફોન કોઈ માણા આવે એમ ના હોય ફોન તને લાગે તને ફોન નથી હાચી પણ એવું મેસેજ નથી તારો જાય ને તો એવું નથી હે તાર બાપુ હજી જીવે છે ને પણ હજી ભારે તમારે કોઈ માન ના કરે હવે કેટલું જીવવું પછી હવે જાતિ જિંદગી હા ન ખાતો મગણીઓ ધોળ કાઢતો જ્યાં આવે અહીંયા મારા પપ્પાને થોડુંક તો લિમિટમાં બોલો મને ખબર છે તાર બાપા નિમિત્તમાં જ બોલ હોય ગયો અને આમ કેમ બેઠા હો હરખા બેસો હા બસ બોલ બીજું શું હાલે જિંદગીમાં હાઈ ના રાખે અમારે તો તમારે શું હાલે અમારે હાલે રાખે તારે હાલે રાખે તમે શું એમને મરી જવાના હતા અમારે હાલ્યા જ રાખે એમ નહીં તો એક વાત તો કરો ખાલી હવે બાંધણ પાડવી નહીં શું કે આ પગાર બગાર કેવો કે ભણવા જાય છે ત્યાં પગાર હોય ભણવા જાવ ને પગાર હોય તમારી પણ વાતો કરવી હોય એક કામ કરો બાપાને મૂકો સાઈડમાં ને અત્યારે આપણી વાતો કરો ને બાપાને વચમાં મિલતા રાખો હતી એ વાતે સાચી કા બાકી શું મજે ફોન નથી લાગતા જ મેં કીધું તું મરી ગઈ મોનો ફોટો પીન ફોન ક્યાંથી લાગે ફોનના રિચાર્જ જ નથી તમારે કોઈ રિચાર્જ કરી દેવું હે હું તો રિચાર્જ નો તું બીજા પાસે માંગતો હોય તને ક્યારે ક્યારે તો તમને કીધું 15 વારું મન કરી દે મારી પાસે શું હોય લુગડે માંગીને પહેરું નકર તો હું રિચાર્જ શું હું તો તાજમહેલ તારા તો બંધાવા તૈયાર હો પેલા તમારું તો ઘર કરો પછી તાજમહેલ કરજો પણ તું મેં કેડા તો તાર બનાવી દો બિયાર મહિના બધાય બનાવે જીવું બનાવી દો ના જીવતા તાજમહેલ નો બને મર્યા પછી પ્રેમની નિશાની બને હા હા ઓહો. ઉપર લીધું તાવના આ મમના મેરી એલા હે એવું નામ લખવાનું હોય કે તાર શું જીવન દેવું અહીંયા કણે તાજમહેલ મર્યા પછી જ બને તાણી નો બને ઈ બધું મૂકો તાજમહેલ ને હવે ફોટા પાડીએ આ લે ભૂલી ગયો આવ
પાડજે સ્ટેટસમાં મૂકેવો હા બાપા તો તમે હરખા બેહો તો હરખું પાડો. ये मेरी स्टाइल है मेरी स्टाइल ये है કેવો આવ્યો? હું આજ તો ધરો હો અરે કે તમે એટલા દોરા નથી, ફિલ્ટરનો કમાલ છે. એક કહું નકર આટલો ધરો જ નથી હું ભારે કરી હારો એવાન પણ. બહુ સારો ફોટો તો બહુ સારો હે, હું તમને મોકલીશ હો હમણાં. અને પાછું સ્ટેટસ ચડાવજે ને તોરીમાં ગીત હારું મૂક્યા ને કેવું ગીત ખબર હે કેવું? લીધી બસની ટિકિટ ને મળી તારી બાજુવાળી સીટ અને મને જૂની યાદ આવી જાય આપણા બેની પ્રીત હે એવું ગીત નીકળ્યું હે? હમણાં નીકળો પણ ઓલા ગીત મેં કાઢ્યું હે? ઓલા ગીત ને હું કહેતો કે કાંઈ વાંધો નહીં, મૂકીશ. બીજું તો હું. હા ટેગ કરજે ને હેઠા દલડું મૂકજે આમ કરીને આમ આવડું મોટું હા બાપા બધુંય મૂકીશ હું. ખબર પડે દુનિયાને કે આપણો પ્રેમ કર્યો હોય આપણે આખો આવી જાય ને કે દુનિયાને નથી માથા પાડી. ફાડી નાખશે જોઈએ તો હવે ઈ તો 4-5 કલાક વયા ગયા, હવે આવશે જ નહીં તો હાઈન સુધી. આખી જિંદગી વ્યા જાય તો મને હક થઈ જાય માં 4-5 કલાકનું તું કે હવે એક કામ કરો, ફોટાનું તો બધું થઈ ગયું. હા એમ મને હે ને એ તમારા ભેગો રાસ રમવાનું મન થાય ને રાખવાનું. એવો રાછમ મન શોખ તો ગાંડું ઈને થાય પણ મને તમારા ભેગો થયો રમવું નહીં આવે. પણ આવડતું ને કેમ રમવું એ હું શીખવાડ ચાલો તમને. આવા નવા હાલો હાલો જલ્દી. આને રમવું લે હાલો બાય હાલો અહીંયા. ઘરમાં હોલકી કરી કે પણ બાય કે જવાય એવું નથી. ઘરમાં હાલો રમો. નોર તમારે રમી લેવા નીકળી જાય કાંઈ કણે ઉડે લેવો હું આવ્યો પણ થોડી વાર તો રમો હવે. કેવી રીતના અરે મને શીખડાય જો આમ તાલી પાડી ના આમ તાલી મારો અને તો ઊભા કેવો. આ તો ઉડું દીનું મને બેરી આપી તાલી પાડતા જ ના ખબર પણ એવું બેહવાનું મને ન આવડે. પણ મસ્ત રમો. હવે આવડી ગયું ને, પણ તાલી તો મારો. આ કાઢે કે નો તો રમે માજે ઈ પેલા કે મન પણ રમો છો હાલો બીજું. કેમ ભાઈ અહીંયા કઈ જોયા નથી તમે? અહીંયા કેમ ઊભા હો? બોલો ને કાકા શું કામ હતું? એટલે અહીંયા કેમ ઊભા હું ઈ પૂછું તમને. અરે આયા એક વાત કહું, બોલ ને. કોઈ કહેવાની નહીં તો અરે કહું. નો કહો નો કહો કેમ? પાકું? પાકું પાકું. એમાં એવું છે કાકા, હા હું આ ફ્લેટમાં અજાયનો હું હા અને મારો ભાઈ બંધ્યો ને હા એની ગર્લફ્રેન્ડને મળવા ગયો અને મને ધ્યાન રાખવા પડે કે એનો ઓલો કંજૂસ ચીકણો બાપ નો આવી જાય ને એટલે હા. એનો બાપ આવી જાય ને એટલે મારે એને કહેવા થાય કે તરત ભાગવા થાય, સમજાણું? એવું છે એમ. હા કયા રૂમમાં? અહીંથી સીડી ચડી ને હા. એટલે આપણે સામેનો ફ્લોર રહ્યો ને ત્યાં એનો સામેનો જ? હા એ બાપો રહ્યો ને એ ગયો હે બહાર એવું છે? એનું મારા ભાઈબંધનું ધ્યાન રાખવા અહીંયા ઊભો. ફોન લાય. ફોન તો એ આપો મારો. સામેનો ફ્લેટ રહ્યો ને એ રૂમ સામેનો એ મારો જ છે અને હું જ લેવા ગયો તો. હું જ એનો બાપો છો. નીકળે નીકળે કયો કરી ગયો અંદર. પણ યાર આમ બહાર નીકળો તમે. બાપ બાપ હવે પોતે ફેંકડો મારી જાઉં આપો જોઈ જાઓ. મેં કીધું તું મને કે મત લે પપ્પા તમે હા એમાં એવું છે ને કે અમારે બધા જઈ જણ ભેગું થવાનું હતું ને એ કે આપણે કલાક દોઢ કલાક પછી ભેગા થઈશું. તો મેં કીધું અહીંયા મારે એકલા શું રહેવું, લાવ ઘરે આવી જાઉં. પછી જઈશ દોઢ કલાક પછી. એવું છે હા કઈ વાત જાઓ પપ્પા કાંઈ આ થોડુંક આપણે કલર કામ કરાવવાનું છે ને, હા જરાક ચેક કરી લઉં ત્યાંથી આપણે કલર કામ તો કરવાનું. પપ્પા અત્યારે તો હરખો છે કલર. આ બરાબર છે કલર કામ. ત્યાં કાઈ નથી પપ્પા એને હરખો છે. તું શાંતિ રાખ હો, હું જોઈ લે. ખર્ચો મારે કરવાનો. કાઈ નથી પપ્પા. આમાંય બરાબર છે એમ તો.
ટૂંકમાં જોઈ લો જરા બોલો ડીમ નથી પડી ગયો ને બોખરા બોખરા બદલાવાના બદલાય ના સરખું છે રેડી 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 છે ને હા. કાંઈ નથી બાપા બેહો ને મારી હોલમાં બરોબર હે બાપા હોલમાં બેહો ને હે? હોલમાં બેહો બરોબર હે બધું રહોડામાં જરાક જોઈ લો તો એમાં ત્યાં કાંઈ રાતી બાજુ ઉતરી ગયો તો આપણે લઈ બરોબર કરાવી હે, નાખવા. બરોબર હે બાપા ને લાગી બાજુ. એમ? ના ના મારે ચેક કરવું પડે જરા નથી બાપા જોઈ લો હા જો આમાં કઈ કે જો હવા ન બેવાયો આયા મને ભૂખ લાગી ભિખારી હે બાપા ભિખારી બાપા હવાર આવ્યો તો ઈ હા એવડો ઈ ભિખારી બે દીથી ભૂખ્યો હતો બાપા મેં કીધું લાય થોડું ખાવા દો એટલે મેં અંદર લઈ ઓ એને બાયણે નું બેહાડે ના બાપા મેં કીધું બાયરે બિચારો એકલો બેહે મેં કીધું એટલે હું અંદર લઈ ગઈ બહુ સારું કામ કર્યું ત્યાં જો આવો ધર્માદો કરાય હે હા. એટલે અંદર લઈ ગઈ બાપા ખવડાવ્યું ના બાપા હજી ખવડાવી નથી હજી બેવાય તો નાખો આમાં હવા ન બેવાયો છે આયા બહુ ભૂખ લાગી ગઈ છે ને તને ભાઈ જાવ તો ત્રણ દીથી હરામ ને પાણી જોયું હોય તો ખાવાનું તો એક ઠેકાની પાણી નથી જોયું એમ? પણ બાપાની હાલત તો જોવો બાપા હાવ બિચારો કેવો બિચારો હાવ ભિખારીના પેટનું બિચારાના શરીરમાં લોહી નથી રહ્યું બોલ કાંઈ ખાવાનું જડતું ને બહુ સારું કામ કર્યું હોતે હા તકી હા જરાક ખાવણી દે તો કા બાપા અને થોડોક સાફ કરવો જોઈએ છે ભિખારીના પેટનો આખો ભર્યો છે હે હા. બાપ લે બાપ લે. સાફ કરી નાખી આપણે. સાફ કરી નાખો હા હરખા સાફ કરજો ઓલો હા વચમાં ઓલો કોણ ઉભો તો ભાઈ હતો અલ્યા હું ગરીબ માણસ છો ભાઈ હું તો ટકુ મારતો નહીં ને કે બધાની બાપા પણ બિચારો મારો કામ તો મને બધી ખબર છે ઓલો ભાઈ ઉભો રાખ્યો તો તે હા કે મને બધું કીધું કેવો ભાઈ હું કીધું ઈ એમ કેતો તો મારો ભાઈ બનાય ગર્લફ્રેન્ડ ને મળવા ગયો છે બીજે તાક ભિખારી છે કોઈ ખોટી આઈ ખોટો બીજે તાક જોવો તમને ધ્યાન ના ખોટો એવો અને ના પાડી દે ને મેં કે દરવાજો ખોલતી નહીં પણ બાપા પછી આ કરવાનું હે મારી આબરૂની સારી ફેરવી નાખી ફોન લાવું ઘરની બાઈને પગ મેળ્યો તો ખેલતી હસગાવી નાખી કાઢી નો નાખી. જાવ પણ નો જાવ હવે હું અહીંયા જ બેઠો હતો આયા પોતમાં જવાનું નથી નથી જાવું ક્યાંય અહીંયા જ બેઠો ઘર મૂકીને ક્યાંય જવું નથી જ્યાં સુધી ક્યાંય તારું પગ પણ નો થાય ને ત્યાં સુધી આ ડગે બીજો નીકળતી ને પાણે